નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં એવી અગત્યની આવાસ યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। મિત્રો, આ જે આવાસ યોજના છે તે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે તેનું જે અમલીકરણ છે તે નિયામક વિકસિત જાતિ કલ્યાણ તરફથી કરવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં એવા ઘર વિહોણા વસતા જે લોકો છે કે જેમની પાસે પોતાનું રહેવા માટે મકાન નથી અને તેઓને ગ્રામ્ય વિસ્તાર અથવા તો શહેરી વિસ્તારમાં વસવાટ કરવામાં મુશ્કેલી પડતી હોય છે, તો આ મુશ્કેલીને દૂર કરવા માટે ગુજરાત સરકાર શ્રી તરફથી એવી અગત્યની યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે કે જે યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। હવે મિત્રો, આ જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે તે યોજના અંતર્ગત જે લોકો પાસે ઘર નથી પરંતુ મિત્રો તેમની પાસે પોતાની માલિકીનો પ્લોટ છે, તો તેમની માલિકીના પ્લોટ ઉપર જો મકાનનું બાંધકામ કરવું હોય તો મકાનના બાંધકામ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો મિત્રો, આ જે યોજના છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, તો યોજનાનું અમલીકરણ ગુજરાત રાજ્યનું જે નિયામક વિકસિત જાતિ કલ્યાણ બોર્ડ આવેલ છે તેના તરફથી કરવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યના એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો છે, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો છે, તેઓને યોજનાનો લાભ મળવાપાત્ર થશે। મિત્રો, અહીં એસસી કેટેગરી અને એસટી કેટેગરીના જે લોકો છે તેમની માટે અલગથી આવાસ યોજના છે, તે લોકો આ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ નથી મેળવી શકતા। એસસી કેટેગરી અને એસટી કેટેગરી માટે અલગ આવાસ યોજના છે, તેમના માટે આપણે અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું। મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની જે કુલ વાર્ષિક આવક છે તે ₹6 લાખ સુધીની હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। તે સિવાય મિત્રો, અહીં યોજના અંતર્ગત મકાનની બાંધકામ કરવા માટેની પરવાનગી તમને મળે ત્યારથી લઈને 2 વર્ષની અંદર તમારે મકાનનું બાંધકામ છે તે પૂરું કરી દેવાનું રહેશે। જો મિત્રો પરવાનગી મળ્યા પછી 2 વર્ષની અંદર તમે મકાનનું બાંધકામ પૂર્ણ નહીં કરો તો ત્યારે પણ મિત્રો બાકી રહેતી જે રકમ છે તે રકમ તમને મળવાપાત્ર થતી નથી। વાત કરી લઈએ સહાય વિશે કે આ યોજના અંતર્ગત મકાનનું બાંધકામ કરવા માટે કેટલી સહાય આપવામાં આવે છે। તો આ જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે તે યોજના અંતર્ગત પોતાના માલિકીના પ્લોટ ઉપર જો મકાનનું બાંધકામ કરવું હોય તો મકાનના બાંધકામ કરવા માટે ₹1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે, જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે isamaajkalyan.gujarat.gov.in નામની વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું હોય છે। અરજી ફોર્મ ક્યારે શરૂ થશે તો કે મિત્રો દર વર્ષે તો એપ્રિલ અથવા તો મે મહિનામાં અરજી ફોર્મ શરૂ થઈ જતા હોય છે, પરંતુ આ વર્ષે ઇલેક્શન હોવાના કારણે અરજી ફોર્મ લેટ શરૂ થશે। મિત્રો, અહીં જૂન મહિનામાં અથવા તો જુલાઈ મહિનામાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે, પરંતુ મિત્રો ત્યાં સુધીમાં જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે તમે અવશ્ય ભેગા કરી લેજો, કારણ કે મિત્રો જ્યારે અરજી ફોર્મ શરૂ થશે ત્યાર પછી અરજી ફોર્મ ભરવા માટેનો જે સમયગાળો છે તે ટૂંકો આપવામાં આવતો હોય છે। તમે ત્યાર પછી જો ડોક્યુમેન્ટ એકઠા કરવા જશો ત્યાં તો મિત્રો અરજી ફોર્મ ભરવાનો સમયગાળો છે તે પૂર્ણ થઈ જશે, જેથી કરી મિત્રો જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે તમે અવશ્ય ભેગા કરી લેજો। ચર્ચા કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો ડોક્યુમેન્ટમાં મિત્રો અરજદારે પોતાની જાતિનો દાખલો અથવા તો પેટા જાતિનો દાખલો આપવાનો રહેશે, પરંતુ જો અરજદાર ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે પછાત વર્ગના લોકો છે તો ત્યારે મિત્રો જાતિના દાખલાની જરૂર પડતી નથી। જો જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો ન હોય અને અરજદાર શિક્ષિત હોય તો તેવા સંજોગોમાં અરજદાર પાસે જે લિવિંગ સર્ટિફિકેટ છે તે પણ માન્ય ગણાશે। ત્યાર પછી વાર્ષિક આવકનો દાખલો આપવાનો રહેશે। ત્યાર પછી અરજદારે રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે આધાર કાર્ડ છે, વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે,
તો આ 6 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન મળેલ હોય અથવા તો ત્યાર મકાન મળેલ હોય તો તેના ફાળવણીના હુકમની જે એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ છે તે આપવાની રહેશે. ત્યાર પછી જમીન માલિકીનું આધાર દસ્તાવેજ અથવા તો અકારની પત્રક અથવા હક પત્રક અથવા તો સનદ પત્રક જે લાગુ પડતું હોય તે તમારે આપવાનું રહેશે. ત્યાર પછી અરજદારને મંજૂર સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો દાખલો છે અથવા તો સિટીમાં રહેતા હોય તો સિટી તલાટી કમ મંત્રીનો દાખલો છે અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવેલો જે દાખલો છે પ્રમાણપત્ર છે તે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી આપવાની રહેશે. જો બીપીએલ કુટુંબના હોય તો બીપીએલ નો દાખલો આપવાનો રહેશે. જો અરજદાર છે તે વિધવા ઉમેદવાર હોય તો તેવા સંજોગોમાં પતિના મરણનો દાખલો રજૂ કરવાનો રહેશે. ત્યાર પછી જે જમીન ઉપર મકાનનું બાંધકામ કરવું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્થ દિશા દર્શાવતા નકશાની નકલ આપવાની રહેશે કે જે નકશામાં તલાટી કમ મંત્રીના સહી સિક્કા ફરજિયાત હોવા જોઈએ. ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક આપવાનો રહેશે અને અરજદારે પોતાના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ આપવાના રહેશે. તો આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. ડોક્યુમેન્ટ અવશ્ય તમે મિત્રો એકઠા કરી લેજો, કારણ કે ઇલેક્શનના રિઝલ્ટ પછી ટૂંક સમયમાં જ આ યોજનામાં અરજી ફોર્મ મંગાવવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. તો આવી રીતે મિત્રો ગુજરાત સરકારની એવી અગત્યની યોજના છે કે જે લોકો પાસે ઘર નથી પરંતુ પોતાની માલિકીનો પ્લોટ છે તો તે પ્લોટ ઉપર જો મકાનનું બાંધકામ કરવું હોય તો મકાનના બાંધકામ કરવા માટે ₹1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે. તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.